જોજો મિત્રો કે અતિ રડિયામનું આ મુક્તેશ્વર ધામ છે અને આ બાજુ ડુંગર અને તમે મોરનો અવાજ સાંભળ્યો હશે. અતિ રડિયામણું સ્થળ છે અને પહાડ અને પાણી અને નીચે મહાદેવજીનું મંદિર છે અને નીચે પાંડવોની ગુફા છે. આવું બધું આપણને સાંભળવા મળ્યું છે પણ બહુ જબરજસ્ત લોકેશન છે. નીચે જઈને તમને ડેમ ને પાણીનો નજારો બતાવું, ખરેખર મજા આવે એવું છે. તો ચલો નીચે જઈએ, શું શું છે ખજાનો. હું પહેલી વાર આવ્યો, મને કાંઈ ખબર છે નહીં. તો આવી રીતે લગભગ 150-200 પગથિયા છે અને આ બાજુ મોટા મોટા અહીંયા આખા ગોળ પથ્થર છે. એડ્રેસ પણ હું સમજાવીશ કેમ કે હું અહીંયા ભોમ્યો નથી બરાબર. અહીંયા કોઈક લોકલ માણસો હશે. એડ્રેસ આપણે જાણીએ. મુક્તેશ્વર મહાદેવ એમ કહે છે બધા. જોજો આવી રીતે લાગી રહ્યું છે. નીચે કોઈ ઢોલ અને નગારાનું એવું બધું લઈને આવ્યા છે. માતાજીને લેવાય એવું વાત સાંભળવા મળી. એ પણ આપણે જાણવાની કોશિશ કરીશું. અતિ દુર્ગમ એ સ્થળ છે. જુઓ સામે સરસ રીતનું લોકેશન આવી રહ્યું છે. હવે નીચે જઈને તમને વિડીયો બતાવું. આ બાજુથી આપણે આવ્યા. જુઓ કે મોટા મોટા પથ્થર, મોટા મોટા ઝાડ અને અહીંયા વાનર સેના ખરેખર એક્ટિવ છે. જુઓ આ પથ્થર કેટલો બધો મોટો છે. આખો 1000 ટનની શિલા છે. આગળ જઈએ શું શું છે. લોકો જોઈ રહ્યા છે. મજામાં. આ બાજુ ગુફા જેવું દેખાય છે. ત્યાં જઈને જોઈએ શું દેખાય છે, ક્યાંથી જવાય. જવાની કોશિશ કરીએ આપણે. હવે આ મંદિર તરફ જઈ રહ્યા છીએ. આ બધું જૂનું બાંધકામ હોય તેવું લાગી રહ્યું છે અને આપણે જાણવાની કોશિશ કરીશું કે અહીંયા શું લોકવાયકા જોડાયેલી છે. જુઓ કે આખું પાણી છે જેને જળમાં સમાધિ લઈ લીધી હોય એવું અહીંયાથી લાગે છે. કેમ કે સ્વાભાવિક છે કે જ્યારે ડેમમાંનું તળ ઊંચું હોય એટલે પાણી અહીંયા મંદિર આખું જળ સમાધિ લઈ લીધી છે. હવે આપણે જાણવાની કોશિશ કરીએ. મિત્રો ત્યાં કને જૂની ગુફા છે, ઉપર પણ ત્યાં ગુફા છે અને આ જૂનું મંદિર છે બરાબર મહાદેવજીનું. અને ત્યાંથી આપણે ઉતર્યા અને હવે આ બાજુ તમને બતાવી દઉં કે ખરેખર પાણી બહુ ભર્યું છે અને એકદમ સરસ નજારો આવી રહ્યો છે. અત્યારે અમે લગભગ દિવસના 3 વાગ્યા છે આશરે. અત્યાર કરતાં સાંજના સમયે આવો ને તો એનાથી પણ સુપર નજારો આવે. તમને સામે જોજો કે પહાડ દેખાઈ રહ્યો છે અને સામે પણ પહાડ, ચારે બાજુ પહાડને વચમાં ડેમ એટલે એનો નજારો અજબ ગજબ આવે. અને અહીંયા માણસોની, શ્રદ્ધાળુઓની અવર જવર છે. હવે અહીંયા શું લોકવાયકા જોડાયેલી છે ભાઈને આપણે જાણવાની કોશિશ કરીએ બરાબર. થોડું પછી નીચેનું સીન લઈ લઈશું. રામ રામ ડાયરાને મજામાં. હવે શું નામ કીધું આપણું? પરેશભાઈ. મારું નામ ગૌસ્વામી પરેશ છે. અમે બનાસકાંઠા પાલનપુરના રહેવાસી છીએ. સરસ. અહીંયા મુક્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. બહુ પ્રાચીન છે. 5000 વર્ષ પહેલાં પાંડવોએ બંધાયેલું. પાંડવો અહીંયા એના વનવાસ દરમિયાન અહીંયા રોકાયા હતા. અચ્છા. એની ગુફા આ નીચે એ સામે દેખાય છે. અહીંયા તેમની ગુફા છે અને અહીંયા પાંડવો રોકાણ એવું પાંડવા ગામ બાજુમાં જ છે. એમ કેટલું છેટું હશે? પાંડવા અહીંયા બાજુમાં જ છે. 2-3 કિલોમીટર છે. અચ્છા, ગામ છે એટલે ક્યાં ને ક્યાં એનું પ્રમાણ ખરું. પાંડવ અહીંયા રહેલા એટલે પાંડવા એવું ગામ પડેલું નામ. સરસ. આ 5000 વર્ષ પૂર્વનું શિવલિંગ છે મુક્તેશ્વર મહાદેવ. એ પણ અહીંયા જ છે. એ પાંડવ. આ મંદિરમાં એવું લાગે છે સાહેબ તમને? હા,
અચ્છા, અને શું કીધું આપણે એમના જે પિતાજી હતા એમની તર્પણ વિધિ કરેલી એવી હા, કઈ એમની તર્પણ વિધિ અહીંયા કરેલી એમ એવી લોકો વાયકા છે. હા હા હા, સરસ. અને અહીંયા કોઈને આવવું હોય તો કઈ રીતનું એડ્રેસ છે આખે પ્રોપર રીતે? અહીંયા આવવું હોય તો વડગામ તાલુકાનું મુકેશ્વર ગામ છે. મુકેશ્વર અચ્છા, વડગામ અહીંયાથી કેટલું થાય? વડગામ તાલુકો છે, ત્યાંનું આ મુકેશ્વર ગામ છે. અહીંયાથી વડગામ કેટલું? અહીંયાથી વડગામ 10 કિલોમીટર છે. અચ્છા અચ્છા અચ્છા, સરસ સરસ. તમારું ગામ કયું કીધું? અમારું પાલનપુર, બનાસકાંઠા. સરસ સરસ. પાલનપુર તાલુકો છે. અચ્છા, તમે અમારા જેમ ફરવા જ આવ્યા છો? હા, અમે ફરવા જ આવ્યા, અહીંયા અમે આવીએ છીએ એમ. સરસ સરસ સરસ. તો આવી રીતે તમને બતાવ્યું કે અહીંયા ભગવાનનું શિવલિંગ અત્યારે પાણી વધારે છે, એટલે આ વખત ગમે એ હોય એનું જો કે જે તે ટાઈમે તો પાણી ના ઘૂસી જાય એ રીતનું અહીંયા બાંધકામ કરેલું છે. છતાં પણ પાણી આવી ગયું. ત્યાં ગુફા છે, તમને નજીકથી થોડીક બતાવો, બરાબર? અને ત્યાં ગુફા મોટો જે ગોળ પથ્થર છે ને એની નીચે ધૂણો છે, એ ગુફા કે ધૂણો પણ કે. હા, ગુરુ મહારાજનો. જુઓ છો કે અહીંયા પાણી કાઢેલું છે, પણ છતાંય અહીંયા લપસી પડાય એવું પણ છે. થોડોક નજીક જઈને બતાવું, થોડું માફ કરજો. હે, હા, અરવલ્લી હિલ્સ. એ ત્યાં જોયું જે ટાઇલ્સ લાગેલી છે, નીચે ગુફા છે, બરાબર? એ પાંડવોની ગુફા છે. અને ઉપર તમને પેલી જે શિલા દેખાય ત્યાં નીચે ધૂણો છે, બરાબર? અને ભાઈએ કીધું કે સામે જે પહાડો છે એ અરવલ્લી હારમાળાઓ છે, બરાબર? હવે આગળ શું શું છે આપણે જાણવાની કોશિશ કરીએ. ભગવાન જાણે વાંદરાઓને શું થયું છે, જેમ આ ઢોલ વાગતું થયું છે તો કૂદ કરી જાય છે. હમણાં મેં તમને અગાઉ વિડીયો બતાવ્યો કે લગભગ 50-60 જેટલા વાંદરાઓ છે. જેમ ઢોલ વાગ્યું કૂદ ડાળીથી ઉડાડી, બરાબર? આવી રીતે અહીંયાથી લોકોને આસ્થા જોડાયેલી છે. અને અહીંયા જૂની મૂર્તિ પણ છે. જોયું શું છે, ભગવાન જાણે જેમ આ ઢોલ વાગવાનું ચાલુ કર્યું તો એ વાંદરાઓ એકદમ કૂદ કરી જાય. ભગવાન જાણે શું મંત્ર મારી દીધો. અહીંયા તમે નીચે ગયેલા અને અહીંયા કોઈ મતલબ દીવો લેવા લોકો આવેલા, તમે ઢોલ વાગી રહ્યું છે. હવે જેની જેવી આસ્થા. તો આવી રીતે આ મુક્તેશ્વર ડેમ છે. અહીંયા જૂની મૂર્તિ છે, બહુ અતિશય પ્રાચીન હોય એવું લાગે છે. અને આગળ શું શું છે ત્યાં તમને ગુફા બતાવી દઉં છેલ્લી, અને પછી આપણે અહીંયાથી વિદાય લેશું. આ જોજો, આ જે પથ્થર છે ને મિત્રો, નીચેથી લગભગ 80-90 ફૂટ ઊંચો છે અને પહોળો પણ એટલો ને એટલો છે. અને જુઓ છો વચ્ચેથી આ તિરાડ પડી છે. વચમાં જો માણસ હલવાઈ જાય કે કોઈ વસ્તુ કે વાનર કે કોઈ પશુ હલવાઈ જાય તો પૂરું થઈ જાય. અને આવી રીતે નીચે આ ધૂણો છે, બરાબર? અને આની નીચે પાછું ભોંયરું છે, તમને મેં કીધું ને પાંડવોનું, પણ ત્યાં અંદર પાણી ઘૂસી ગયેલું છે, બરાબર? તો જુઓ છો કે અહીંયા પ્રાચીન મૂર્તિ છે, બધી શિવ શક્તિની હોય એવું લાગે છે, બરાબર? અને ત્યાં આવી રીતના પગલાં પધરાયેલા છે ને અહીંયા આવી રીતે અખંડ ધૂણો જુઓ છો. અને બિલકુલ નીચું થઈ અને જવાય છે. હું થોડી લાઇટ ચાલુ કરું. આમ તો 30-40-50 માણસ બે એટલી આમ જગ્યા છે. જુઓ છો કે અહીંયા ધૂણો છે. અત્યારે વાસ્તવિકમાં ધૂણો બંધ છે, જોયું? અને અહીંયા શું છે, જૂની કંઈ આકૃતિ હોય એવું લાગે છે. ના આકૃતિ નથી આ કંઈ. અને આવી રીતે મહાદેવજીના ફોટા ને આવું બધું રાખેલું છે, બરાબર? અને બહુ નીચુંથી આવું ન કંઈ માથું ફૂટી જાય એવું છે.